ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ઉદ્યોગ જગતની ચિંતાઓ પ્રત્યે સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જીસીસીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ટેક્સ સંબંધિત અનેક દરખાસ્તો અને સૂચનોને સરકારે સ્વીકાર્યા છે. આ બાબત સંવાદ પ્રત્યે સરકારના ખુલ્લાપણા અને ઉદ્યોગ જગત સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની તેની કમિટમેન્ટ દર્શાવે છે. વધુમાં જણાવ્યું કે જીએસટી 2 માત્ર એક તકનીકી સુધારો નથી, પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક સક્ષમકર્તા છે જે નિશ્ચિતતા પૂરી પાડે છે, અવરોધો ઘટાડે છે, પ્રવાહિતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવે છે. તેમણે જણાવ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આવા સુધારા જરૂરી છે. તેમણે જીસીસીઆઈની પરોક્ષ કર સમિતિના અધ્યક્ષ નયન શેઠ અને તેમની ટીમે સરકાર સમક્ષ કર સંબંધિત રજૂઆતો અને સૂચનો રજૂ કરવામાં ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જીએસટી રિફોર્મ્સ 2ની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે ટેક્સના દર અંગે જીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો એક નોંધપાત્ર હિસ્સો સરકારે સ્વીકાર્યો છે. ટેક્સના દરોને વ્યાપક સ્તરે તર્કસંગત બનાવવાથી વ્યવસાયોને જોરદાર વેગ મળશે અને સામાન્ય માણસને રાહત મળશે. ગ્રાહક ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, કૃષિ ચીજવસ્તુઓ અને માળખાકીય સુવિધાઓ, જેમાં સિમેન્ટ પરના જીએસટી દરમાં ઘટાડા દ્વારા તેમજ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પણ મજબૂત લાભ મળશે, તે પ્રશંસનીય છે. સુધારેલા દરોનો અમલ નવરાત્રીના પ્રથમ દિવસથી જ કરવામાં આવશે. ઇન્વર્ટેડ ફ્યુટી સ્ટ્રક્ચરના કિસ્સામાં 90% કામચલાઉ રિફંડની જોગવાઈથી પ્રવાહિતાનું દબાણ ઘટશે. ટેક્સના દરોમાં ઘટાડા સાથે આ પગલું વ્યવસાયીઓ, ખાસ કરીને એમએસએમઈ અને નિકાસકારોને નોંધપાત્ર રાહત આપશે. જ્યાં માસિક ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર ₹2,50,000થી ઓછી હોય તેવા કિસ્સાઓ માટે સરળ નોંધણી પ્રક્રિયા દાખલ કરવાથી નાના વેપારીઓ માટેનું પાલન સરળ બનશે. વેચાણ પછીના ડિસ્કાઉન્ટ અંગેની જીસીસીઆઈની ભલામણને સ્વીકારવાથી ઉદ્યોગોમાં પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં વધુ સ્પષ્ટતા અને ન્યાયીપણું આવશે. સેવાઓની નિકાસમાં વચેટિયાના ખ્યાલને દૂર કરવાનો એક મુખ્ય સુધારો છે. તેનાથી બિનજરૂરી વિવાદો દૂર થશે. વ્યાપક આર્થિક પરિપ્રેક્ષ્યમાં જીએસટી 2થી સ્થાનિક વપરાશને વેગ મળવાની, વધુ રોકાણ આકર્ષવાની અને જીડીપીના મજબૂત વિકાસમાં યોગદાન મળવાની અપેક્ષા છે. સુવ્યવસ્થિત ટુ ટાયર માળખું પારદર્શિતા, અનુમાનિતતા અને સ્થિરતા પ્રોત્સાહન આપશે. જીસીસીઆઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરે છે, જેમની આગેવાની હેઠળ આ સુધારાઓ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય વિઝન સાથે એકીકૃત રીતે સુસંગત છે. જીસીસીઆઈ તમામ ક્ષેત્રોના વ્યવસાયોને આ સુધારાઓને તેના સાચા અર્થમાં અપનાવવા, તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા અને વપરાશ, રોકાણ તથા ટકાઉ વિકાસના મજબૂત ચક્રમાં યોગદાન આપવા વિનંતી કરે છે. રિટર્ન્સ ફાઇલ કરવા અને તમારે ઇનપુટ ક્રેડિટ્સ લેવી, તમારા એસેસમેન્ટ્સની સિમ્પ્લિફિકેશન મેથડો, જ્યાં નાના વેપારી, એમએસએમઈ, નાની દુકાનવાળા, નાના રોજગારી ચલાવનારાને જે તકલીફ આવતી હતી, એ બધી તકલીફો મહદ અંશે ઘણી ખરી દૂર કરે છે આ નવા જીએસટી 2.0. જીએસટી 2.0 આપણું જે માનનીય પ્રધાનમંત્રીનું વિઝન છે, મોદી સાહેબનું વિકસિત ભારત તરફ 2047, એને માટેનું આ બહુ મહત્વનું પગલું છે. અને વિકસિત ભારત જોડે વિકસિત ગુજરાત એ કાયમ આગળ વધી રહ્યું છે. એના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, નાના વેપારીઓ અને ખાસા સેક્ટરને અનેક ઘણી રાહત મળશે અને બૂસ્ટ મળશે ધંધાને આગળ વધારવા. જીસીસીએ તરફથી ફરી એકવાર અમારા સર્વ મેમ્બર્સ વતી, અમારા સર્વ ઓબીઝ વતી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને હું નયનભાઈ શેઠ, એ અમારી ઇનડાયરેક્ટ ટેક્સ કમિટીને ચેર કરે છે, એમનો પણ હું જીસીસીઆઈ તરફથી આભાર માનું છું. કારણ કે નયનભાઈ અને એમની ટીમે 3-4 દિવસ લગાતાર અમારા રેપ્રેઝન્ટેશન પર કામ કર્યું, મોડી રાત સુધી, અને સરકાર સુધી પહોંચાડી. એ રેપ્રેઝન્ટેશન આમાં આવરી લેવામાં આવી, તે માટે અમને ખૂબ ખૂબ અમે એમનો આભાર પણ માનીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે કે એ રેપ્રેઝન્ટેશનને મહત્વ આપવામાં. આમાં કન્ઝ્યુમર આપણાથી હોશિયાર છે. કન્ઝ્યુમરને આનો ફાયદો અમુક વસ્તુમાં તો
ઓલરેડી થોડા ડિસ્કાઉન્ટ આપીને ચાલુ થઈ જશે, કારણ કે લોકોને પણ એમનો સ્ટોક કાઢવાનો છે. એટલે કન્ઝ્યુમરનો ફાયદો તો મારા હિસાબે હમણાંથી જ ચાલુ થશે. કંઈ પણ વસ્તુ આટલા જોરથી જાહેર થાય એટલે પબ્લિક લેવલે કન્ઝ્યુમરને ફાયદો દરેક જણ આપવા માંડે, કારણ કે માણસ વિચારે કે મારી પાસે હાઈ જીએસટીનો માલ પડી રહેશે, નવો આવશે ઓછા જીએસટીનો, તો મારે વેચવો જ પડશે. કન્ઝ્યુમરને સ્કીમ રીતે, સેલ રીતે, ડિસ્કાઉન્ટ રીતે અનેક સ્ટ્રક્ચરથી ફાયદો તાત્કાલિક ચાલુ થઈ જશે. અને કન્ઝ્યુમરને બેનિફિટ સરકાર ધ્યાન આપે જ છે. કોઈ પણ પ્રોડક્ટ હોય, એમઆરપી બેઝ હોય, ડિસ્કાઉન્ટ બેઝ હોય, સ્ટ્રક્ચર બેઝ હોય, જે પણ એ લોકોએ સ્ટેપ લીધા છે એનો ફાયદો કન્ઝ્યુમર સુધી પહોંચે છે. અને જનરલી દરેક જણ પોતાની ધંધો વધારવા અને પોતાની ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા કોઈ પણ ફાયદો જે ઇનડાયરેક્ટ ટેક્સથી મળ્યો હોય તો રાહત પાસ ઓન થવાની જ છે, કારણ કે ઇન્ડસ્ટ્રી અને દરેકને આનાથી બૂસ્ટ પોતાના સેલનો પણ મળતો છે. કન્ઝ્યુમર તો આજથી જ ફાયદા થઈ છે. મારું તો એઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માનવું છે. સર, આજે પણ હજુ જીએસટીનો બીજો દિવસ છે, તો સાંજેની બીજી એક્સપેક્ટેશન આજે આપણે ફિંગર્સ ક્રોસ રાખીએ. સાહેબનું એવું છે કે સાહેબ કંઈક તો નવું કરે છે, એટલે આજે સાંજે કદાચ બીજી કોઈ પણ રાહત જાહેર થાય તો આપણે એને ફરતી એકવાર વેલકમ કરીશું. પણ આજે ઘણું ખરું આજે આવરી લીધું છે, એટલે હવે અમુક સેક્ટર કે અમુક જગ્યા રહી ગઈ હોય તો આપણે સાંજે એના આતુરતાથી રાહ જોઈએ. જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.